આજની ધર્મકથા. પ્રણામ. ચુનીલાલભાઈ. ગઈકાલે આપણે જોયું કે 6 ભાઈ અને એક બહેનનો પરિવાર, અને આ પરિવારમાં જન્મેલું આ રત્ન એ બધાના લાડકા બનવા માટે જાણે દોટ મૂકતા હોય એટલું પ્રેમમય જીવન જીવતા હતા. દિવસો જતા થયા અને આ ચુનીલાલની જેમ ઉંમર વધતી જાય છે એમ એનો લાડકા બનવાનો, લોકપ્રિય બનવાનો પર્યાય પણ વધતો જાય છે. જે સૌથી પહેલાં લોકોને આનંદ થતો હતો એમની સાથે રહેવાનો, એ ધીરે ધીરે આદત બનતી ગઈ અને એમાંથી વ્યસન થતું ગયું. હવે લોકોને આ ચુનીલાલભાઈ સાથે રહેવાનું વ્યસન થવા લાગ્યું. નાનપણથી એટલા કહ્યાગરા અને એટલા મધુરભાષી કે લોકોને એમ થાય કે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ આ વ્યક્તિ આ બાળક સાથે ગમે તેમ કરીને રહેવું છે. બહુ એક્સેપ્શનલ ક્વોલિટીઝ લઈને જન્મ્યા હતા, કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય હતું જે આપણને વર્તાય. પુણ્યાનુબંધી પુણ્ય કે જે ઉદયમાં આવે ત્યારે નવું પુણ્ય બંધ કરવા માટેની યોગ્યતા પણ લઈને આવે, અનુકૂળતા પણ લઈને આવે, અને નવું પુણ્ય બંધાય એવી ભવિતવ્યતા પણ લઈને આવે. એવું પુણ્યાનુબંધી પુણ્ય એના માલિક એટલે આ ચુનીલાલભાઈ. માતા પિતાના લાડકા, અને એટલે માતા પિતા એમના કોઈ પણ વિકાસની અંદર ક્યાંય ઓછપ રહેવા દે એવા નહીં. વ્યવહારિક અભ્યાસની અંદર એમણે સારામાં સારી સ્કૂલ જે હતી એ સ્કૂલની અંદર મૂક્યા. સ્કૂલની અંદર રહેલી મર્યાદા પ્રમાણેની 7 ચોપડીઓ એ ભણાવવા માટેની એમની વ્યવસ્થાને પણ એમણે બહુ સારી રીતે પૂરી પાડી. સાઈડ બાય સાઈડ ઘડતર અને સંસ્કરણ એ આર્ય સંસ્કૃતિનો એક ભાગ. એટલે આજના મા બાપ જેવું નહીં કે ફક્ત વ્યવહારિક શિક્ષણ, ભૌતિક શિક્ષણ આપી અને મોટા થઈ અને કોઈ મલ્ટીનેશનલ કંપનીનો સારામાં સારો ગુલામ કઈ રીતે બની શકે એના પ્લાનિંગ કરવા, એવી ઘેલછાવાળી વિકૃતિવાળું એ જીવન ન હતું. એટલે ત્યારે શિક્ષણના સમયે શિક્ષણની પણ એક મહત્તા, પણ એટલી જ અથવા એનાથી વધારે મહત્તા ઘડતરની. અને એ સમયની પાઠશાળાઓ એ હકીકતમાં પાઠશાળાઓ હતી. આજે ઘણીવાર આવો વિચાર આવે કે આપણે પાઠશાળાને સૂત્રશાળા બનાવી દીધી છે, કે જે પાઠશાળાઓમાં ફક્ત સૂત્ર ભણાય, જીવનના પાઠ એ શીખવાડાય એ પાઠશાળા હોય. પણ આજે સૂત્રશાળાની અવસ્થામાં આપણે એને મર્યાદિત કરી દીધી. પણ એ સમયે એ પણ ન હતું. એ સમયે પાઠશાળાઓ રિયલ સેન્સમાં પાઠશાળા હતી. અને ત્યારે એમના એરિયાની અંદર જે એક પાઠશાળા હતી, એ પાઠશાળા પણ પોતે પાછો એક ઇતિહાસ લઈને આવેલી. એક રવચંદભાઈ નામના ભાઈ, એમના નામની આ પાઠશાળા, એ ગુરુ તરીકે. એમની પાસે એક હુલામણું નામ, ઉપનામ આવી ગયેલું, સુબાજી રવચંદ. આ રવચંદભાઈ જે છે એ એમની બાલ્ય અવસ્થાથી સખત તોફાની હતા. તોફાનમાં કંટ્રોલ ન રહ્યો અને વધતા વધતા એ તોફાન ખોટી આદતમાં પલટાતા ગયા. અને ખોટી આદતોમાં પલટાયેલા એ તોફાનોના કારણે એમના જીવનની અંદર બધી જ નબળી વાતો, નબળી આદતો એ આવી ગઈ. વ્યસનો, જુગાર, મદ્યપાન આદિ કેટલીક એવી ઘૃણાસ્પદ વાતો કે જે એ સમયનો જે ઇષ્ટ સમાજ હતો
એ સમાજને ઇષ્ટ નથી થતી. અને એટલે એમના માતા પિતા સતત એવી મહેનત કરતા સુબાજી રવચંદના કે ક્યાંક ને ક્યાંક એ વ્યવસ્થિત તંત્ર મળી જાય ને આ સુધરે એવો સતત અને સખત પ્રયત્ન ચાલતો હતો. એ સુબાજીનું ભાગ્ય પલટાવવાનું હતું અને એટલે શેઠાણી હરકુંવરબા એમના હાથ નીચે એને નોકરીએ લગાડ્યા. શરૂઆત તો નબળી ગઈ, પણ પછી હરકુંવરબાનો જે ઠસ્સો અને એમની જે રીતની માણસો સાથે વર્તન કરવાની પદ્ધતિ હતી એના કારણે આ રવચંદને એમના પ્રત્યે સદભાવ થવા લાગ્યો. આ સદભાવ આગળ વધતા એ એમની પાસે ભણવા બેસતા, સાંભળવા બેસતા એમની કેટલીક વાતો. હવે શેઠાણી બાને રવચંદ માટે સદભાવ થયો અને એમને યોગ્ય હાથમાં લાગતા એમણે વિચાર્યું કે આને હું સરસ મજાનું કોઈ પુસ્તક વાંચવા આપું કે જે પુસ્તક જ એનો ગુરુ બની જાય. અને એમણે જૈન શાસનનો જવાહર જેને કહી શકાય અથવા તો કેટલાક મહાત્માઓના મુખેથી જે શબ્દ સાંભળ્યો છે એ કે જૈન શાસનનો રામબાણ ઇલાજ જે ક્યારેય ફેલ ન જાય એવો ઇલાજ, એવું પુસ્તક એટલે સમરાદિત્ય મહાકથા. આ સમરાદિત્ય કથાનું પુસ્તક જે છે એ આ સુબાજી રવચંદને હરકુંવરબાએ આપ્યું વાંચવા. અને જે આખી જગતની કોઈ પ્રક્રિયા કોઈ વ્યક્તિ ન કરી શકી એ કામ સમરાદિત્ય મહાકથાના પુસ્તકે કર્યું. આ રવચંદભાઈનો હૃદય પલટો થયો અને હૃદય પલટો થતાં એ એટલા બધા બદલાયા કે વ્યસનમાં ફસાયેલા યુવાનની બદલે એક શિષ્ટ, સંસ્કારી અને એક સંનિષ્ઠ નાગરિક બન્યા. અને પોતે એમાંથી એ નોકરીમાંથી આગળ વધ્યા, પોતાનો ધંધો ચાલુ કર્યો અને પોતાનો ધંધો ચાલુ કરીને આગળ વધતા વધતા એ સરકારને જે ટેક્સ આપવાનો હતો એની અંદર એટલા પ્રામાણિક થયા કે સામે ચડીને ટેક્સ આપવા ગયા. પેલા ગોરા અધિકારીને એવું લાગ્યું, એ સમયે અંગ્રેજોનું રાજ, એટલે ગોરા અધિકારીને એવું લાગ્યું કે આ માણસ મજાક કરતો લાગે છે, આટલો પ્રામાણિક. અને એણે કેટલીક પરીક્ષા કરી, કસોટીઓ કરી અને એની દરેક કસોટીમાં રવચંદભાઈ 100માંથી 200 માર્ક લઈને પાસ થયા. અને પેલા ગોરા અધિકારીને એટલો બધો સદભાવ થયો એમના પ્રત્યે કે એમણે આ રવચંદભાઈને સુબાજી રવચંદ આવું ઉપનામ આપ્યું, આવી પદવી આપી. અને આ સુબાજી રવચંદને એમના જીવનમાં જે પુસ્તકે પરિવર્તન આણ્યું એ પુસ્તક અને એવા પુસ્તકો લોકો સુધી પહોંચાડવાનો ભાવ જાગ્યો. અને એના કારણે એમણે એક પાઠશાળા શરૂ કરી, નામ આપ્યું વિદ્યાશાળા. અને એવી રૂઢી અને મજાની પદ્ધતિઓથી વિદ્યા અપાતી હતી, પોતે જ આપવા બેસતા કે આવનાર બાળકને ક્યારે પણ આ વિદ્યાશાળા એ એક માતૃત્વનો અહેસાસ આપીને જાય. વિદ્યાશાળાની અંદર કેટલાય બાળકો ભણ્યા હશે અને આ બધા જ બાળકોની અંદર એક વસ્તુ કોમનલી પ્રભાવના તરીકે જોવા મળતી અને એ હતી ઘડતર. સુબાજી રવચંદ પોતે એવા ફેઝમાંથી પાસ થયા હતા કે જે ફેઝને કોઈ કલ્પનામાં પણ ન લાવી શકે. અને જે વ્યક્તિએ ઉતાર ચઢાવ બંને જોયા હોય એ વ્યક્તિથી સારો શિક્ષક બીજો કોણ હોય. અને એટલે એ અલગ અલગ એવી પદ્ધતિઓથી બાળકોને શિક્ષણ આપતા કે બાળકોના જીવનમાં નબળી વાતો પ્રવેશી પણ ન શકે એનું એ ખાસ ધ્યાન રાખતા. પ્લસ એમનો પોતાનો એક સ્વભાવ કે કોઈ પણ વસ્તુ કરવી તો ઊંડાણથી કરવી. અને એટલે જે પણ સૂત્રો વગેરે ભણાવે એ બધાને અર્થ સાથે અને રહસ્યો સાથે ખોલે. બાળકોને તો લોજિકલ કોઈ પણ વસ્તુ મૂકો તો કેમ ન ગમે. આજની પાઠશાળાઓમાં ખરેખર આ વસ્તુ જે લેકિંગ છે
એ લાવવા માટે ખૂબ પ્રયત્નશીલ કરવા જેવું છે કે લોજિકલ સેન્સની અંદર આપણી પાઠશાળાઓને આપણે મૂકવી જોઈશે. આપણે એને જે પણ ભણાવીએ એ તર્કબદ્ધ રીતે જવું જોઈએ. બાળકના ખભા ઉપર સીધો શ્રદ્ધાનો ભાર મૂકવા જેવો નથી. શ્રદ્ધા એ આઉટકમ છે જે તર્કબદ્ધ રીતે વસ્તુને સમજવાથી પોતાની મેળે આવશે. અને આ ચુનીલાલભાઈ આ સુબાજી રવચંદના શિષ્ય બન્યા, વિદ્યાર્થી બન્યા. સુબાજી રવચંદભાઈ પાસેથી ભણતા ભણતા જીવનના એવા પાઠ એમને મળ્યા કે એક પણ મહાત્માના સાનિધ્ય વગર આ રવચંદભાઈને, આ ચુનીલાલભાઈને વૈરાગ્ય પ્રગટવાનું શરૂ થયું. એવું કહેવાય છે કે જૈન કુળમાં જ્યારે બાળક જન્મે છે ને ત્યારે એ પૂર્વનું બધું જ લઈને આવ્યો છે. એ એવું કોડિયું છે કે જે કોડિયાની અંદર તેલ પણ રેડી ભરેલું છે, વાટ પણ મુકાયેલી છે, બાજુમાં દિવાસળી પણ છે. બસ ખાલી એને સળગાવવાનું કામ આ ભાવમાં મા બાપે કરવાનું રહે છે. અને જો યોગ્ય સમયે યોગ્યતાથી યોગ્ય રીતે જો આ દીવાને પ્રગટાવી દેવામાં આવે તો એ ફક્ત કુળ દીપક બને એવું નહીં, એ શાસન દીપક પણ બને. અને આ ક્ષમતા પરમાત્માના શાસનમાં જન્મેલા દરેક બાળકની છે. તકલીફ એ છે કે દરેક બાળક એવું પુણ્યાનુબંધી પુણ્ય લઈને નથી આવ્યા કે એમના માતા પિતા એ દિશામાં વિચાર કરે. અને દરેક માતા પિતા એવી યોગ્યતા લઈને નથી આવ્યા કળયુગના કારણે કે એમને પોતાના બાળકને શુભતાની દિશામાં મોકલવાનું મન થાય. પણ ચુનીલાલભાઈના કેસની અંદર બહુ પોઝિટિવ વેમાં બધું થઈ રહ્યું હતું. માતા પિતા સામેથી આગ્રહ કરીને આ સુબાજી રવચંદભાઈની પાસે ભણવા મોકલતા. ચુનીલાલભાઈને પોતાને બહુ ગમતું અને ભણતા ભણતા આગળ 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ અને હવે નવસ્મરણ આદિથી ઉપર જઈ અને જેમાં તત્વ નિતરતા તત્વો છે એવા કર્મગ્રંથ આદિ પદાર્થો તરફ એમને વળવાનું થયું. અને આ પદાર્થો ભણવામાં એક ડિસાઇઝિવ સ્ટેજ આવ્યો કે જેમાં આ ચુનીલાલભાઈને સંસારનું આખું સ્વરૂપ એ બહુ સ્પષ્ટપણે દેખાવા લાગ્યું. પરમાત્માની પાસે જ્યારે ગણધર ભગવંતો વંદના કરે છે અને કિમ તત્તમ પૂછે છે ત્યારે પરમાત્મા જે 3 વાત કહે છે, ઉપનૈવા, વિગમેવા અને ધુવેવા, આ 3 જ તત્વોની અંદર એમના જ્ઞાનનો વિસ્ફોટ થાય. બસ એ રીતે આ રવચંદભાઈ પણ કંઈક એવી શુભ મતિ લઈને જન્મ્યા હતા કે બહુ ઓછા શ્લોકો એમાંથી એ એટલો બધો જ્ઞાનનો વિસ્ફોટ કરી શકતા. એમની મતિ એટલી બધી નિર્મળ અને વિચક્ષણ કે વાંચન ઓછું અને ચિંતન વધારે. આજના સમયની ઘણી બધી નબળાઈઓમાંની એક પ્રાઇમ નબળાઈ આપણી પાસે શ્રવણ ઘણું છે, વાંચન ઓછું છે. અને જેટલું વાંચન છે એના કરતાં સાવ ઓછું ચિંતન છે. અને ચિંતન જો આટલું માઇન્યુટ છે તો મનન તો એના કરતાં પણ નબળું. અને જ્યાં મનનની શક્યતાઓ આટલી નબળી છે ત્યાં પરિણમનમાં તો શું આવશે? પરિણમન નથી એટલે પરિણતિઓ નથી થતી, અને પરિણતિ ઘડાતી નથી એટલે વર્તન સારા થતા નથી, અને વર્તન સારા થતા નથી એટલે આપણી આસપાસના વ્યક્તિઓને ધર્મ કરવાનું મન થતું નથી. પૂજ્ય પ્રદ્યુમન સુરી મહારાજ સાહેબ કેટલીય વાર આ શબ્દ એમના જીવનકાળ દરમિયાન બોલ્યા હશે કે આ કાળની અંદર જેટલા દેરાસરોની જરૂર છે કમ સે કમ એટલા અથવા એનાથી વધારે જો જરૂરિયાત જૈન શાસનને છે તો એ છે લાઇબ્રેરીઝની. બહુ જ મોટા અને વિપુલ પ્રમાણમાં લાઇબ્રેરીઝ થવી જોઈએ. આજે આપણને એવું લાગે છે
કે આ લાઇબ્રેરીઝમાં વાંચવાવાળો કોણ છે, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે સમયનું ચક્કરડું ફરતું જ રહે છે. કેટલાક વર્ષો પહેલાં જે આઉટડેટેડ હતું એ આજે ફેશન છે. આપણે આજે લાઇબ્રેરીઝને જો ઊભી રાખી હશે તો એ સમય બહુ દૂર નથી જ્યારે નોલેજ જ પાવર બનશે અને નોલેજ માટે લોકો લાઇબ્રેરી તરફ વળશે ને વળશે. પણ આજે એ લાઇબ્રેરીઓનું સંવર્ધન કરવું એ અતિ આવશ્યક છે. અહીંયા ચુનીલાલભાઈ એ આ રવચંદભાઈ પાસેથી વૈરાગ્યના પાઠો શીખે છે. આપણને ખરેખર આનંદ થાય કે એ સમયે કોઈ વિશેષ ભપકાઓ નહીં, કોઈ વિશેષ અનુષ્ઠાનો નહીં, આયોજનો નહીં, અને છતાં પણ સામાન્ય રહેતી પાઠશાળા. ત્યારે તો મહાત્માઓની સંખ્યા પણ કેટલી ઓછી. જ્યારે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબની દીક્ષા થઈ હતી એ સમયે કુલ મળીને સંવિઘ્ન માર્ગ આપણો જે તપાગચ્છનો હતો એની સંખ્યા 38 હતી, 38. એટલે હવે આ 38 જેટલા મહાત્માઓ કુલ મળીને એ ભારતના કેટલા ક્ષેત્રોને સાચવી શકતા હશે? તો જ્યારે સાધુ ભગવંતોની શક્યતાઓ મિનિમમ હોય તો એવા સમયે સંઘને જાગતું કોણ રાખતું હશે? તો આ વિદ્યાશાળાઓ, જ્ઞાનશાળાઓ. એ સમયની પાઠશાળાઓના સ્ટ્રક્ચર પણ બહુ ગરિમાપૂર્ણ હતા અને એ સમયના પાઠશાળામાં ભણાવવાવાળા વ્યક્તિઓ એમના પોતાના જીવન પણ એવા ગૌરવપૂર્ણ હતા. અહીંયા ચુનીલાલભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો. એમના બાહ્ય આચરણમાં બહુ મોટો ફરક નહીં પડ્યો. લોકોના કામ કરતા હતા, હજી પણ કરે છે. ફરક હવે અંદરના મંથનમાં થયો. પેલા દરેક કામમાં ભળી જતા હતા, હવે દરેક કામમાંથી અળગા થવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દરેક જગ્યાએ પોતાના આત્મ સ્વરૂપનો વિચાર કરવા લાગ્યા. આમાં કર્મનો બંધ ક્યાં? આમાં નિર્જરા કઈ રીતે થઈ શકે? નવે નવ તત્વો ભણ્યાનો જે ખરેખર ફળશ્રુતિ જેને કહી શકાય, ભણ્યાનો જે આનંદ કહી શકાય, એ આ કે પળે પળ એક જાગૃતિ રહે. અને એ જાગૃતિ આ ચુનીલાલભાઈમાં આવવા લાગી. સિદ્ધેશ્વરી મહારાજ સાહેબ એમના સમગ્ર જીવનની સૌથી મોટી લાક્ષણિકતા જો કોઈ હોય થ્રુ આઉટ 105 વર્ષના જીવન દરમિયાનમાં, તો એ હતું અધ્યાત્મ. પૂજ્યશ્રીનું આત્મદળ એટલું બધું પવિત્ર, એટલું બધું વિચારશીલ, સાહેબ એટલા બધા ચિંતન અને મનનની ધારાવાળા હતા કે કોઈ પણ જગ્યાએ સાહેબનું એક પણ પગલું આપણને ક્યારેય નિરર્થક કે વ્યર્થ ન લાગે. અને આ બધાની શરૂઆત આ સુબાજી રવચંદભાઈની વિદ્યાશાળાથી થઈ. એમણે તત્વવાળા સૂત્રો ભણાવ્યા. એ ફક્ત સૂત્રથી ભણાવ્યું એમ નહીં, એમણે જીવંત રાખ્યા એમના જીવનમાં. આપણને જેટલો સદભાવ અત્યારે આ ચુનીલાલભાઈ અને એમના ભવિષ્ય માટે થાય છે, ખરેખર કહું અંતરપૂર્વક, એના કરતાં કંઈક ઘણો સદભાવ આપણને આ સુબાજી રવચંદજી પ્રત્યે થવો જોઈએ. કારણ કે આ એક ચુનીલાલભાઈનું ચરિત્ર વાંચવામાં આવ્યું ત્યારે ખબર પડી. બાકી તો આવા કેટલા ચુનીલાલભાઈઓ એમણે તૈયાર કર્યા હશે. ભલે કોઈ કદાચ આચાર્ય ભગવંતની કક્ષાએ નહીં પહોંચ્યું હશે, પણ પોતાના જીવનની અંદર કેટલાય લોકો આ સુબાજી રવચંદજીના પરિણામે, એમની વિદ્યાશાળાના પરિણામે પોતાના જીવનને બચાવી શક્યા હશે. આવા ઉત્તમ પુરુષો અને આવા મહત્તમ શિક્ષકો જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી નવા નવા ચુનીલાલભાઈ પ્રગટ થતા રહેશે. શિક્ષણના સ્તરની અંદર પછી એ ભલે ધાર્મિક શિક્ષણ કેમ ન હોય, આપણે જેટલો વિચાર કે જેટલો આગ્રહ આચાર સંપન્નતાનો કરીએ છીએ એટલો અથવા એનાથી વધારે વિચાર સંપન્નતાનો કરવો આવશ્યક છે. સુબાજી રવચંદજી એમની વિચાર સંપન્નતાએ
આ ચુનીલાલભાઈને વિચારથી સુસમૃદ્ધ બનાવ્યા અને એમના હૃદયની ઉદદીની અંદર આધ્યાત્મિક જ્ઞાનનો અખૂટ ખજાનો એ ભરવાનો શરૂ થયો. પોતે પોતાના મનની અંદર ભાવિ જીવનની સોનેરી ક્ષણ ક્ષણ આત્મસાધનાની મસ્તીને એ સમયે સંવેદવા લાગ્યા. ક્યારેક કોઈક મહાત્મા આવતા તો એ મહાત્માના પ્રવચન પ્રભાવનામાં અને જૈન શાસનની અજોડ સેવા કરવાના એમના ભાવોમાં એ સતત તરતા રહેતા. એમનામાં રહેલી નિર્મળતા, એમનામાં રહેલી તેજસ્વીતા, આ બધાના મૂળમાં ચિંતન અને મનનનો એ કાળ, એમનો બાલ્યકાળથી માંડી, શૈશવકાળથી માંડી અને એમના લગભગ ઉંમરના 15 વર્ષ સુધીનો કાળ. અને આ 15 વર્ષના કાળ પછીથી હવે એમના જીવનમાં એક ટર્ન આવવાનો શરૂ થયો. આપણે પૂજ્ય નીતિસુરી મહારાજ સાહેબનું દીક્ષા જીવન અને દીક્ષા પહેલાંની સ્ટ્રગલ જોઈ થોડાક દિવસો પહેલાં જ. સિદ્ધિસુરી મહારાજ સાહેબની સાંભળશું તો મને એવું લાગે છે કે ખમાસમણું આપવાનું મન નહીં થાય, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા સૂઈ જવાનું મન થશે. કઈ રીતે આ વણાકો આવે છે એ આગળ આગળ જોતા રહીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.